નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળશે। આના વિશે વિગતથી જાણીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તારીખ 16મી ડિસેમ્બર 2025ના રોજ પ્રતિનિધિ મંડળને મળવા સમય માંગ્યો છે। પત્રમાં પોષણક્ષમ ભાવના અભાવ, કરદા પ્રથા જેવા શોષણ, અતિવૃષ્ટિથી પાક નુકસાન, ખાતર અને સિંચાઈની પાણીની અછત, મોંઘા બિયારણો તથા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચાંદીના ભાવ 2 લાખને પાર। આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 13મી ડિસેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। દિલ્હીમાં 18 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1 લાખને પાર થઈ ગયો છે। યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો અને નબળા રૂપિયાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આગળ વધ્યા છે। ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,33,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 2,04,100 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે। અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ આ ભાવ વધારો થયો છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં H-1B વિઝાને લઈને અમેરિકામાં હોબાળો। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના 20 રાજ્યોએ ટ્રમ્પ વહીવટી તંત્રના H-1B વિઝા ફી વધારવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે। નવી નીતિ મુજબ H-1B વિઝા પર $1 લાખ ફી લાદી છે, જે અગાઉ $960 થી $7,595 વચ્ચે હતી। કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાનીની આગેવાનીમાં રાજ્યોએ દલીલ કરી છે કે આ ગેરકાયદેસર છે। તેનાથી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે સ્ટાફની ગંભીર અછત સર્જાશે। આ નિયમ હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ પર મોટો આર્થિક બોજ નાખશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ભારત ચીની પ્રોફેશનલ્સને આપશે ફટાફટ વિઝા। આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકાના ટેરિફ દબાણ વચ્ચે ભારતે દેશના ઉદ્યોગોની ગતિ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે ચીનથી આવતા પ્રોફેશનલ્સને બિઝનેસ વિઝા ઝડપથી આપવામાં આવશે। વિઝાની લાંબી ચકાસણી પ્રક્રિયા ઘટાડીને ભારતે 4 અઠવાડિયાની અંદર બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી છે। ભારતીય કંપનીઓમાં ટેકનિશિયનોની અછતને કારણે થતા નુકસાનને ટાળવા આ પગલું લેવાયું છે। એના પછીના અગત્યના સમાચારમાં LRD ભરતીને લઈને આવ્યા સારા સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક કેડરની ભરતી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 અંતર્ગત યોજાનારી શારીરિક કસોટી હવે જાન્યુઆરી 2026 ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે। પોલીસ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ચોક્કસ તારીખો અને કોલ લેટર અંગેની વધુ વિગતો સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ઝોમેટો, સ્વિગી, ઉબર, ઓલાના કામદારો માટે મોટા સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં સ્વિગી, ઝોમેટો, ઉબર, ઓલા જેવા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હજારો ગીગ વર્કર્સ માટે ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવા નિયમો ઘડશે। ભારત સરકારના ગીગ વર્કફોર્સ માટેના નવા કાયદાના આધારે આ નિયમો બનશે। આ નિયમો બાદ તમામ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ અને ગીગ કામદારોએ નોંધણી કરાવવી ફરજિયાત બનશે। આ નોંધણીને આધાર કાર્ડ સાથે સાંકળીને કામદારોને યુનિક કાર્ડ આપવામાં આવશે। એના પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી 15 થી 18મી ડિસેમ્બર સુધી 3 દેશોની મુલાકાતે। આના વિશે વિગતથી જાણીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 થી 18મી ડિસેમ્બર 2025 દરમિયાન 3 દેશોની મહત્વપૂર્ણ મુલાકાતે જશે। વિદેશ મંત્રાલયે બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું હતું કે તેઓ જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત લેશે। મુલાકાતના પહેલા તબક્કામાં વડાપ્રધાન મોદી જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા બિન અલ હુસેનના આમંત્રણ પર 15 થી 16મી ડિસેમ્બરે જોર્ડન જશે, જ્યાં તેઓ રાજા અબ્દુલ્લા બીજાને મળશે। એના પછીના અગત્યના સમાચારમાં ગરીબો માટે આશીર્વાદરૂપ છે આ યોજના। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને ₹12,000ની આર્થિક સહાય મળે છે। આ માટે અરજદારે સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે। આ યોજના અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં નવા શ્રમ કાયદા હેઠળ ટેક હોમ સેલેરીમાં ઘટાડો નહીં થાય। આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે નવા શ્રમ કાયદાઓમાં બેઝિક સેલેરીની મર્યાદા 50% કર્યા પછી ટેક હોમ સેલેરી ઘટવાની ચિંતાઓ દૂર કરી છે। શ્રમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જે કર્મચારીનો પીએફ કપાત ₹15,000ની વેજ સેલિંગ પર આધારિત છે, તેમના ટેક હોમ સેલેરીમાં કોઈ ફેરફાર નહીં આવે। મંત્રાલય મુજબ ₹15,000ની સીમા પછીની રકમ પર પીએફ કપાત કરવી કે નહીં તે કર્મચારી અને કંપનીની પરસ્પર ઈચ્છા પર નિર્ભર કરશે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અન્ના હઝારેના ફરી આ મરણાંત અનશન. આના વિશે વધુ વિગતથી જાણી તો ભ્રષ્ટાચાર વિરુદ્ધના લડવૈયા અન્ના હઝારે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ અંતિમ વખત મોરચો ખોલવાની જાહેરાત કરી છે. લોકાયુક્ત કાયદાના અમલ ન થવાને કારણે નારાજ હઝારે 30મી જાન્યુઆરી 2024થી અહમદનગરના રાલેગણ સિદ્ધિમાં આ મરણાંત ઉપવાસ શરૂ કરશે. 2022માં મુખ્યમંત્રી ફડણવીસે વચન આપ્યા છતાં કાયદો લાગુ ન થતા તેમણે નારાજગી વ્યક્ત કરી કહ્યું કે જ્યાં સુધી અમલ નહીં કરે ત્યાં સુધી તેમનું અનશન ચાલશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં વીસી માટે આવ્યા ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો સરકારે ગ્રામ્ય લેવલે કામ કરતા વીસી માટે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીએ નિર્ણય લેતા હવે વીસીને યુનિટ દીઠ ₹20 આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે વીસી તરીકે કાર્ય કરતા યુવાઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યૂનતમ ₹20 ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં મોટું કૌભાંડ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો જામનગર જિલ્લામાં ગરીબ વિદ્યાર્થીઓના હક પર તરાપ મારતું કૌભાંડ સામે આવ્યું છે. સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત મળતી સાયકલોનું જાસપુરના પૂર્વ સરપંચ વલ્લભ પંડારા દ્વારા બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ગંભીર આક્ષેપો થયા છે. મળતી માહિતી મુજબ આ સરકારી સાયકલો પૂર્વ સરપંચના ઘરેથી જ ₹2500માં ખાનગીમાં વેચાઈ રહેશે. આથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ફિલ્મ ધુરંધરને મોટો ફટકો. આના વિશે વિગતથી જાણીએ તો ફિલ્મ ધુરંધર માટે માઠા સમાચાર આવ્યા છે. આ ફિલ્મને બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત સહિત કુલ 6 દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. મેકર્સના અનેક પ્રયાસો છતાં આ ગલ્ફ દેશોમાં ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી નથી. આ પ્રતિબંધને કારણે ત્યાંના સિનેમાઘરોમાં ફિલ્મ પ્રદર્શિત નહીં થાય, જેની સીધી અસર ફિલ્મના ઓવરસીઝ કલેક્શન પર પડવાની શક્યતા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન. આના વિશે વિગતથી જાણીએ તો જામનગરને શિયાળાની પક્ષીની રાજધાની કહેવાય છે. હજારો માઇલની યાત્રા કરીને યાયાવર પક્ષીઓ ખીજડીયા અભયારણ્ય અને રણમલ તળાવ પર આવી પહોંચ્યા છે. આ વખતે લીલા માથાવાળું મલાડ પક્ષી પણ જોવા મળ્યું છે, જે પક્ષી પ્રેમીઓમાં આકર્ષણ બન્યું છે. જોકે ઘણા લોકો ગાંઠિયા તેમજ છણ ખવડાવે છે, જે પક્ષીઓ માટે ઝેર સમાન છે. ગત વર્ષે ખોરાકી ઝેરને કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. એના પછીના બીજા મહત્વના સમાચારમાં શાળાઓમાં પીટી શિક્ષકોની ભરતીની તૈયારીઓ શરૂ. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ મળતા જ રાજ્યમાં રમતગમત શિક્ષણને પ્રાથમિકતા મળી છે. છેલ્લા 15 વર્ષથી અટકાયેલી કાયમી પીટી શિક્ષકોની ભરતી હવે ઝડપથી શરૂ થઈ રહી છે. હજારો સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં હવે ફરી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની નિમણૂક થશે. વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા અને સ્પર્ધાત્મક તૈયારીને મજબૂત કરવાનું આ મોટું પગલું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 56,000 લોકો પાસે 4 અબજ લોકો કરતા 3 ગણી સંપત્તિ. આના વિશે વિગતથી જાણીએ તો વિશ્વ અસમાનતા રિપોર્ટ 2026 મુજબ વિશ્વના 0.001% એટલે કે આશરે 56,000 અતિ ધનિકો પાસે સૌથી ગરીબ અડધી વસ્તી એટલે કે 4 અબજની કુલ સંપત્તિ કરતા 3 ગણું ધન છે. આ રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વના ટોચના 10% લોકો પાસે કુલ વૈશ્વિક સંપત્તિનો 75% હિસ્સો છે, જ્યારે નીચેના 50% લોકો પાસે માત્ર 2% સંપત્તિ છે. આ ભયંકર અસમાનતા વૈશ્વિક અર્થતંત્ર અને લોકશાહી માટે ખતરો બની રહી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સુરત ફેમિલી કોર્ટનો મહત્વનો ચુકાદો. આના વિશે વિગતથી જાણીએ તો સુરત ફેમિલી કોર્ટે ભરણ પોષણ કેસમાં ચુકાદો આપતા જણાવ્યું કે કમાતી પત્ની ભૂખે મરવાની સ્થિતિ નથી તો ભરણ પોષણ ના મળે. પત્નીએ ₹35,000 પગારદાર પતિ પાસે ₹50,000 માસિક ભરણ પોષણ માંગ્યું હતું. પત્ની પોતે શિક્ષિકા છે અને ₹20,000 કમાય છે. કોર્ટે બંનેની દલીલો સાંભળી પત્નીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય તો ભરણ પોષણનો હક મળતો નથી. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી ખતરામાં. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થતા વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ ટેક્સાસ ડેમોક્રેટિક કોંગ્રેસમેન અલ ગ્રીન દ્વારા લાવવામાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને બીજી વખત ફગાવી દીધો હતો.
એના પછીના અગત્યના સમાચારમાં કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ઐતિહાસિક વધારો. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે 2026 સિઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ને મંજૂરી આપી છે. મિલિંગ કોપરા માટે ₹12,027 અને બોલ કોપરા માટે ₹12,500 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે. આ ગત સિઝનની તુલનામાં લગભગ ₹700 થી 800 નો વધારો છે. સાથે જ કોલસા હરાજી માટે કોલ સેતુ વિન્ડોને પણ મંજૂરી આપવામાં આવી છે, જે ઔદ્યોગિક ઉપયોગ અને નિકાસમાં સમાન પહોંચ સુનિશ્ચિત કરશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 2027ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું. ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ વખત વસ્તી ગણતરી ડિજિટલ હશે. આશરે 30 લાખ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. વધુમાં સરકારે કોલસા જોડાણ નીતિમાં સુધારો કરવા માટે કોલ સેતુ નીતિને મંજૂરી આપી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદમાં 16 જૂના ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરના 16 જૂના ઓવરબ્રિજની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. આ બ્રિજ પરથી ભારે અને ઓવરલોડ વાહનો પસાર ન થાય તે માટે ₹2.49 કરોડના ખર્ચે રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવવામાં આવશે. બીજા બ્રિજ પર લોડ ક્ષમતા દર્શાવતા ઇન્ફોર્મેટરી સાઇનબોર્ડ પણ મુકાશે. આ પગલાંથી જૂના પુલોનું આયુષ્ય વધશે અને અકસ્માતનું જોખમ ઘટશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં એટલે કે SR અંગે ચૂંટણી પંચે બીજો મોટો નિર્ણય લીધો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SRની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર લક્ષદ્વીપમાં SR હાથ ધરી રહ્યું છે. હવે ચૂંટણી પંચે મુખ્ય રાજ્યોમાં SR માટે ખાસ રોલ ઓબ્ઝર્વર્સ તૈનાત કર્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં IPO મામલે 2025નો રેકોર્ડ 2026માં તૂટશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો IPO મામલે 2025નો રેકોર્ડ 18 વર્ષ પછી 2026માં તૂટવાની ધારણા છે. એક અહેવાલ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 100 કંપનીઓએ IPO દ્વારા રેકોર્ડ ₹1.77 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ 2007 પછીનો સૌથી વધુ છે. જોકે 2024માં 192 કંપનીઓ ₹2.65 લાખ કરોડ એકત્ર કરશે. સેબીએ 88 કંપનીઓને ₹1.16 લાખ કરોડના IPO માટે મંજૂરી આપી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં શાળામાં હિજાબને લઈને મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો ઓસ્ટ્રેલિયન સંસદે ગુરુવારે મોડી રાત્રે બિલ પસાર કરી સરકારી તેમજ ખાનગી શાળાઓમાં 14 વર્ષથી ઓછી ઉંમરની તમામ છોકરીઓ માટે હિજાબ કે માથું ઢાંકવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો છે. આ કાયદો તુરંત અમલમાં આવ્યો છે. માનવ અધિકાર સંગઠનોએ તેને ભેદભાવપૂર્ણ અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવતો ગણાવ્યો છે. ટીકાકારો કહે છે કે આ બાળકોની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને સમાજમાં વિભાજન વધારશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં મનરેગાનું નામ બદલાશે. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય મંત્રીમંડળની ટૂંક સમયમાં બેઠક મળવાની છે. મંત્રીમંડળ મનરેગા યોજનાનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરી શકાય છે. વધુમાં બેઠકમાં પરમાણુ ઉર્જા બિલને મંજૂરી મળી શકે છે. આ ઉપરાંત મંત્રીમંડળ વસ્તી ગણતરી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરનું મોટું કૌભાંડ ઝડપાયું. આના વિશે વધુ વિગતથી જાણીએ તો મોરબીના હળવદ પંથકમાં પોલીસે મોટું યુરિયા કૌભાંડ ઝડપ્યું છે. કોઈબા ગામ પાટિયા પાસેથી આઈસર ગાડીમાંથી 400 બેગ સબસિડીયુક્ત યુરિયા જપ્ત કરાયો છે. આરોપી નાગજી ગમારા અને કરશન દોરાળાની ધરપકડ કરવામાં આવી છે. પાયલોટિંગ કરતી કાર પણ કબજે કરાઈ છે. ગેરકાયદેસર હેરાફેરીનો આ જથ્થો બ્લેકમાં વેચવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અંબાજી યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બનશે. આના વિશે વિગતથી વાત કરીએ તો અંબાજીની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા ગ્રામ પંચાયતે મોટો નિર્ણય લીધો છે. આગામી 15મી ડિસેમ્બર 2025થી સમગ્ર અંબાજી વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછા જાડાઈવાળા પ્લાસ્ટિક જબલા તેમજ અન્ય પ્લાસ્ટિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે. લાખો યાત્રાળુઓથી થતા પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા આ પગલું લેવાયું છે. વેપારીઓ અને સ્થાનિકો માટે આ નિયમ ફરજિયાત રહેશે.
એના પછીના બીજા અગત્યના સમાચારમાં આ ખેલાડી ટીમ પર બોજ બની ગયો છે. આના વિશે વિગતથી જાણીએ તો શુભમન ગિલની શાંત બેટિંગને કારણે સોશિયલ મીડિયા પર તેને ટીમમાંથી બહાર કાઢવાની માંગણીઓ થઈ રહી છે. એવો દાવો છે કે શુભમન ગિલનું બેટ 14 મેચોથી શાંત રહ્યું છે. તેમ છતાં કોચ ગૌતમ ગંભીર તેને સતત તકો આપી રહ્યા છે. તે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીની પ્રથમ 2 મેચમાં પણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. આ કારણે તેને ટીમમાંથી દૂર કરવાની માંગણીઓ તેજ થઈ ગઈ છે. ચાહકો માને છે કે આ ખેલાડી ટીમ પર બોજ બની ગયો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પ્રેગ્નન્ટ મહિલાઓની અમેરિકામાં નો એન્ટ્રી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકા બર્થ ટુરિઝમ પર રોક લગાવવા માટે વિઝાના નિયમો કડક બનાવ્યા છે. હવે જો કોઈ સગર્ભા મહિલા માત્ર બાળકને અમેરિકામાં જન્મ આપીને નાગરિકતા અપાવવાના ઈરાદે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરશે તો તેને એન્ટ્રી નહીં મળે. યુએસ એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે આ વિઝા સિસ્ટમનો દુરુપયોગ ગણાશે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનના વિદ્યાર્થીઓને રોકવા માટે $1 મિલિયન ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ જાહેર કર્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં થાઇલેન્ડ અને કંબોડિયાના અથડામણમાં પ્રાચીન હિન્દુ મંદિરને નુકસાન થયું. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે થયેલી સરહદી અથડામણમાં 1100 વર્ષ જૂના પ્રાચીન હિન્દુ મંદિર પુરી વિહાર અને પ્રેહ વિહારને થયેલા નુકસાન અંગે ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સૂચિબદ્ધ છે અને બંને દેશો વચ્ચે વિવાદનું કેન્દ્ર બિંદુ રહ્યું છે. સંરક્ષણ સુવિધાઓને કોઈપણ નુકસાન દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાનો વિષય છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સ્ટારલિંક સાથે મોટી ડીલ. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે મહત્વની બેઠક કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. આ ચર્ચામાં ગુજરાતમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, જેન AI, હાઇબ્રિડ ક્લાઉડ અને નેક્સ્ટ જેન એક્ટિવિટી પર ચર્ચા થઈ હતી. સ્ટારલિંકે જાહેર કર્યું છે કે ટૂંક સમયમાં ગુજરાતના લોકોને સેવા આપવા તૈયાર છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં દેશની અદાલતોમાં 5.49 કરોડથી વધુ કેસ પેન્ડિંગ. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે દેશભરની અદાલતોમાં 8મી ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 5.49 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. આમાં સુપ્રીમ કોર્ટમાં 90,897 કેસ, જ્યારે 25 હાઈકોર્ટમાં 63.63 લાખથી વધુ કેસ અને નીચલી અદાલતોમાં 4.84 કરોડથી વધુ કેસોનો સમાવેશ થાય છે. કેસની જટિલતા, પુરાવાનું સ્વરૂપ, વકીલો તેમજ એજન્સીઓનો ઓછો સહકાર, સાક્ષીઓની ગેરહાજરી અને પૂરતા સ્ટાફ અને માળખાની અછતને કારણે કેસોનો ભરાવો વધી રહ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં ટ્રમ્પનો ટેરિફ બેઅસર, રશિયા પાસેથી ઓઇલની આયાત વધી. આના વિશે વિગતથી જાણીએ તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો ટેરિફ લગાવીને દબાણ કરવાની રણનીતિ નિષ્ફળ રહી છે. કારણ કે નવેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત 4% વધારી દીધી છે, જે છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ છે અને 2.6 અબજ યુરો સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ મુજબ ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો છે. વૈશ્વિક દબાણ હોવા છતાં ભારત સ્વતંત્ર નિર્ણય લઈ રહ્યું છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ઇન્ડિગો સંકટ પર મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એટલે કે DGCએ ઇન્ડિગો કટોકટી મામલે મોટી કાર્યવાહી કરતા 4 ફ્લાઇટ નિરીક્ષકોને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. આ ઉપરાંત એરલાઇનને ₹59 કરોડના બાકી GST ભરવાની પણ નોટિસ આપી છે. માત્ર DGCએ જ નહીં પરંતુ સ્પર્ધા પંચે પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફ્લાઇટ નિરીક્ષકો જેઓ એરલાઇન્સની સેફટી અને ઓડિટ માટે જવાબદાર હોય છે તેમના પર આ કડક પગલાં લેવામાં આવ્યા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં મુખ્યમંત્રીના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ. આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગર સેક્ટર 17માં યોજાયેલા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 4 યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાથી રાજ્યના 13.05 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹370 કરોડથી વધુની રકમ મળશે. આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફતે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં પીએફ ખાતા ધારકો માટે ખુશ ખબર. આના વિશે વિગતથી જાણીએ તો EPFOએ વર્ષ 2024-25 માટે 8.25% વ્યાજદર જાહેર કર્યો છે, જે કર્મચારીઓના ખાતામાં જમા થયો છે. 2025-26 માટે વ્યાજદર વધારીને 8.75% કરવાની ચર્ચા ચાલી રહી છે, જે જાન્યુઆરી મહિનામાં નક્કી થશે. આ વધારાથી 8 કરોડ ખાતા ધારકોને વધુ રોકાણ લાભ મળશે. ખાસ કરીને 6 લાખ જમા પર ₹52,000 વ્યાજ તેમજ CBT મીટિંગ પછી સરકાર મંજૂરી આપશે.
એના પછીના બીજા અગત્યના સમાચારમાં પેન્શન યોજનાના નિયમોમાં મોટો બદલાવ. આના વિશે વિગતથી જાણીએ તો ભારત સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ, યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ અને અટલ પેન્શન યોજના એટલે કે એપીઆઈના નિયમોમાં તાત્કાલિક અસરથી મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે પેન્શન ફંડ સેબી માન્યતા પ્રાપ્ત ગોલ્ડ અને સિલ્વર ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ કરી શકશે. આ રોકાણ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટની કેટેગરી હેઠળ આવશે. સરકારનો દાવો છે કે આ બદલાવથી રોકાણકારોને ફાયદો થશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો ગ્રાહકોને મોટો ઝટકો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 3 કરોડથી ઓછી રકમની અમુક FD પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડો 15મી ડિસેમ્બર 2025થી લાગુ થશે. 2 થી 3 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો માટે વ્યાજદર 6.45% ઘટાડીને 6.40% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.95% ઘટાડીને 6.90% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એસબીઆઈએ તેની 444 દિવસની અમૃત વૃષ્ટિ યોજના પર પણ વ્યાજદર 6.60%થી ઘટાડીને 6.45% કર્યો છે.